આપણા પ્રદેશ પ્રમુખ અમારા સૌના માટે આદર્શ, જેના માર્ગદર્શન નીચે આમ આદમી પાર્ટી ખૂબ આગળ વધી રહી છે એવા તમારા વિસ્તારના અમારા સન્માનીય ઈશુદાનભાઈ ગઢવી અહીંયા ઉપસ્થિત છે. સાથે જ ભાઈ શ્રી યુવા ચાહેરો અને હાલ ગુજરાતમાં સૌથી વધારે જેની ચર્ચાઓ થઈ રહી છે, દુશ્મનને પણ જેનો ભાવ વખાણવો પડે એવા ગોપાલભાઈ ઇટાલી આપણી વચ્ચે ઉપસ્થિત છે. પરિચયની નામ આવી છે પણ આ બે વ્યક્તિના પરિચય આપવા ખૂબ જરૂરી. અને મને ભાઈએ પ્રકાશભાઈએ કીધું એમ મને કોરોના પલ્લા તો છૂટે ને, કાયમ નાળીએ પાછું આવતું હતું. નગરપાલિકામાં ખતરા કર્યા, 2 ઠેકાણ નાળીએ સ્વીકાર્યું, નહીતર પાછું આવે. વિધાનસભામાં પાછું આવતું. દાવા સાથે આજ કહું છું, વિસાવદરની જનતાનો આભાર માનું છું. હવે નાળીએ અમારને નેવે પકડાય છે, રોજ માથા આવે છે. આભાર વિસાવદરનો માનીએ એને સામેથી માંગવું નાખ્યું, અમે મૂર્તિઓ મોકલી દીધો અને એવા ફેરા ફેરવા અને એવા ઈવડાઈ થાવ્યા કે દરેક વિધાનસભામાં આજે માંગા આવે છે, અમારી મેં મૂર્તિઓ મોકલી દીધો, અમે ગયા. મંચસ પર બિરાજમાન સૌ વડીલ, મારા માટે સન્માનીય એવા સર્વે મહાનુભાવોનો આજની તકે હૃદયથી હું પણ એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે સ્વાગત કરું છું. ભાઈ પરેશભાઈ હોય, રામજીભાઈ છે, અને તમારા જ વિસ્તારનું ઘરેણું ધારાસભ્ય શ્રી હેમંતભાઈ, અમારા સંગઠનમાં જેને લોહી રેડી દીધું છે એવા ભાઈ શ્રી મનોજભાઈ, સાથે જ ખેડૂતોની લડાઈ હું જેની પાસેથી શીખ્યો છું એવા સાગરભાઈ, અને અહીંયા મંચ પર બિરાજમાન તમામ મહાનુભાવો, સાથે જેની તાકાતથી, જેના આકલાથી, જેના હોદાથી અમે અધિકારીઓ સામેના સરકાર સામે લડીએ છીએ એવા પરિવર્તનની લડાઈમાં સહભાગી થનાર આપ સૌ મહાનુભાવોનું રાજુ તરફ હૃદયથી સ્વાગત કરું છું. આજે જે અહીંયા શબ્દ છે વિજય સંદેશ યાત્રા, કોઈને એવું લાગતું હશે કે આમ આદમી પાર્ટીએ વિજય સંદેશ યાત્રા નીકાળી છે. હકીકત શું છે? હકીકત એ છે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છતી. ગુજરાતની જનતાએ વારંવાર પ્રયત્ન કર્યા, પણ જ્યાં ખબર કોંગ્રેસમાં કરતા ત્યાં સફળ ન થયા. એક વૈકલ્પિક વ્યવસ્થા અને પરિવર્તનની જે લડાઈનો મજબૂત પાયો જેને 2022માં નાખ્યો, એવી આમ આદમી પાર્ટી જ્યારે વિકલ્પ તરીકે ગુજરાતની જનતાને મળ્યા અને એમાં જ્યારે વિસાવદરથી એક સંદેશ આવ્યો કે ભારતીય જનતા પાર્ટીની સામે ગુજરાતમાં સરકાર બનાવી શકાય, એટલા માટે સાબિત કરીને બતાવ્યું પેટા ચૂંટણી પણ આમ આદમી પાર્ટી જીતી શકે. તો આ દરેક જિલ્લામાંથી, ગામડામાંથી આવેલો અવાજ છે. પ્રદેશના નેતા હોય, પ્રદેશ પ્રમુખ હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, દરેક વ્યક્તિને ફોન કરીને લોકો કહેતા કે અમારા જિલ્લામાં, અમારા ગામમાં, અમારા તાલુકામાં તમે આવો અને વિસાવદરનો સંદેશ આખા ગુજરાતના ગામડે ગામડે ફેરવો. જેના ભાગરૂપે લોકોની નાભીમાંથી નીકળેલો અવાજ છે વિજય સંદેશ યાત્રા. અને આજે વિજય સંદેશ યાત્રા અહીંયાથી દ્વારકાધીશની ભૂમિમાંથી ચાલુ કરી અને ગુજરાતના મોટા મોટા શહેરોમાં આજે વિજય સંદેશ યાત્રા જશે અને આવનાર સમયમાં ગામડે ગામડે આ વિજય સંદેશ યાત્રા પહોંચશે. 2027માં ટંકારી ચોટ પર પરિણામ મળશે. ટૂંકી વાત એ કરવી છે કે આ વિસ્તાર અને ખાસ કરીને સૌરાષ્ટ્ર એટલે ખેડૂતોનો વિસ્તાર, મજદૂરોનો વિસ્તાર. તો ખેતી અને ખેડૂતોની જે હાલત છે, અહીંયા હું ગઈકાલે આવ્યો, અમુક આગેવાનો મળ્યો તો મને જાણવા મળ્યું કે અહીંનો જે સાની ડેમ છે, ચરણગંગા ડેમ છે, મંગળી ડેમ છે, 13 વર્ષથી કામ હાલે છે, હજુ કામ પૂરું નથી થયું. 25% માત્ર કામ પૂરું થયું. સાની ડેમ આખો કલ્યાણપુર તાલુકો જેનાથી પ્રભાવિત છે. આ ડેમમાં આજે અમે જેને દરવાજા કહીએ, તમારા અહીંયા શું શબ્દ વાપરે છે? કાઢ્યો. કાઢિયા. આ લોકો ડેમના કાઢિયા તૂટી ગયેલા હમા કરી શક્યા નથી. અમારે સુરેન્દ્રનગર ઝાલાવાડ બાજુ પાટલુંનો જે રેપો હોય કાઢિયો કે, હું તમને કહું છું, જેને કાઢિયા રિપેર નથી કર્યા એના કાઢિયા કાઢી નાખવાનું કામ તમારે નાખવું. વિષય એ છે કે અહીંયા જ્યારે આવ્યા તો ખબર પડી, ઘણા બધા લોકો કાલે ઈશ્વરભાઈ મળવા આવ્યા કે
ત્યાં 10-10, 15-15 હજારની વસ્તી છે, આજે પીવાનું પાણી નથી આવતું. આનાથી મોટી દુઃખની વાત બીજી કઈ હોય? અહીંયાથી આજે વિજય સંદેશ યાત્રાના માધ્યમથી જામખંભાળિયા આજુબાજુના ગામડાના લોકોને, અહીંયા રહેલા અધિકારીઓને, ખાસ કરીને પોલીસ પ્રશાસનને વિનંતી કરીએ છીએ કે ટૂંક સમયની અંદર જે પ્રશ્ન છે ખાસ પીવાના પાણીનો આ સોલ્વ થઈ જાય એના માટે જાણ કરજો. વાહિલાથી કહેતા નહીં અમારું તમારું ઘર્ષણ થયું. આ જામખંભાળિયા માટે થઈ, આ ખેડૂતો માટે, ગરીબો માટે, પીવાના પાણી માટે જ્યારે પણ જરૂર પડશે ત્યારે અમારી ટીમ અને રાજુ કરપડા આપણી વચ્ચે ઉપસ્થિત રહેશે. જરૂરી પણ કરવી પડે, સંપૂર્ણ તૈયારી સાથે આવવાના છીએ. ટૂંક સમયની અંદર લડાઈના શ્રી ગણેશ થશે. આમ તો દરેક વિસ્તારમાં જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં લોકો માટે લડવાનું છે. અને ભારતીય જનતા પાર્ટીને અહીંયા દ્વારકાધીશની સાક્ષીએ કહીએ છીએ, તમારામાં તાકાત હોય એટલો દમ લગાવી લેજો. અમારા લોહીમાં સિંદૂર નથી વહેતું, પણ પ્રમાણિકતાનો લોહી અમારા શરીરમાં વહે. આજે ખેડૂતોની હાલત શું છે? સત્તામાં બેઠેલા કયા લોકો જાણે છે ખેડૂતોની હાલત શું છે? અહીંયા વિન્ડ ફાર્મ ખેડૂતોને હેરાન કરે છે. મારી વાત સાચી કે ખોટી? હા કે ના? હાથ ઊંચા કરીને કહેજો મારી વાત સાચી, હા કે ના? વિન્ડ ફાર્મ કંપનીઓ ખેડૂતોને હેરાન કરે છે. અહીંયાથી દ્વારકાથી ઓખા જતી ખારા પાણીની લાઈનો લીકેજ થાય એનાથી ખેડૂતો હેરાન છે. કંપનીઓ અહીંયા ખંભાળિયામાં આવે છે અને ખેડૂતના ખેતરમાં દબાણ કરે જાય. ખેડૂત આપણો રજૂઆત કરવા જાય, નથી સાંસદ સાંભળતા, નથી ધારાસભ્ય સાંભળતા, નથી જિલ્લા પંચાયતનો સભ્ય સાંભળતો. આ લડાઈ આપણે લડવા નીકળ્યા છીએ અને તમામ મુદ્દાઓ જે છે આપણા, આ મુદ્દાઓની યાદી બનાવી અને કોઈએ એવું નથી માનવાનું અમારી સાથે કોઈ નથી. ભારતીય જનતા પાર્ટીનો એક પણ માણસ ભલે તમારી સાથે ન હોય, અમારી ટીમ તમારી સાથે ખંભે ખંભો આપીને ઊભી છે. ત્યાં જરૂર પડશે. મારી વાત છેલ્લી એક વાત પૂરી કરું કે ઘણા લોકો મેં જોયું છે ત્યારે ખેડૂતો માટે લડીએ છીએ, બોલીએ છીએ, ત્યારે ખેડૂતના ઘરની વાત હું તમને કરી મારી વાતને પૂરી કરું છું કે જ્યારે આપણો ખેડૂત, મેં એક જ વ્યક્તિ, એક જ સમાજ એવો જોયો છે. ઘણા લોકો કે ખેડૂતો માટે શા માટે બોલો છો, શા માટે લડો છો? મેં એક સમાજ એવો જોયો છે, ગોપાલભાઈ ઈશ્વરભાઈ, કે જેના સપના ક્યારેય પૂરા નથી થયા. તો એ મારો ખેડૂત છે, જેને જોયેલા સપના પૂરા. અમારો ખેડૂત જ્યારે પાક તૈયાર થાય છે ને, પાક તૈયાર થાય અને એને માર્કેટમાં વેચવા જાય ત્યારે ખેડૂતનો દીકરો કે પપ્પા શહેરમાં જાવ છો, મારા માટે કપડા લેતા આવજો. ખેડૂતના ઘરેથી એમના ઘરવાળી ધર્મપત્ની હોય એ એવું કે મારા માટે 2 સાડી લેતા આવજો, શહેરમાં જાવ છો. ખેડૂત કે હું તમારા માટે સાડી લેતો આવીશ, દીકરા માટે કપડા લેતો આવીશ. એ જ ધર્મપત્ની કે તમારા પગરખા તૂટી ગયા છે ને, નવા પગરખા લઈ લીજો, શહેરમાં જાવ છો. પાકના જે ભાવ આવશે, સારા ભાવ આવશે, પૈસા વધશે, પગરખા લઈ લેજો. ઉત્સાહ સાથે સારું સપનું જોઈ અને આપણો ખેડૂત માર્કેટિંગ યાર્ડમાં પોતાનો પાક વેચવા જાય તો સાંભળવા જેવી વાત છે. અને સત્તામાં બેઠેલા લોકો, ખેડૂત વિરોધી લોકો, જેને ખેડૂતની વેદનાની ખબર નથી, એને સંદેશ આપવા માટે આજે આવ્યા છીએ. જ્યારે ખેડૂત પોતાનો પાક વેચવા જાય છે અને જ્યારે ખેડૂતને ભાવ આવે છે ને, પછી ભાવમાંથી જે પૈસા મળે, ખેડૂત આપણો હિસાબ કરે કે અહીંયાથી જે અમને ભાવ મળ્યો એનાથી મારે દવાવાળા કેટલા દેવાના, એના પૈસા નફા કાઢે, ખાતરવાળાના કાઢે, મજૂરના કાઢે, હલરવાળાના જરૂર હોય, હલર હોય, કટર હોય, એના પૈસા કાઢે. આ તમામ પૈસાઓ અલગ કાઢે અને છેલ્લે જંતુનાશક દવાના પૈસા દેવાના એમાં વધતા નથી. આપી નાખે ખેડૂત ત્યાંથી કરે. આપણે જાણેલી જોયેલી ખેડૂતની વેદનાની વાત કરું છું, તો કથાકથિત વાત નથી. એ ખેડૂત જ્યારે ઘરે આવે છે, એનો દીકરો દોડીને ખેડૂતને બાપ કરી કે બાપુ, પપ્પા મારા માટે કાંઈ લાવ્યા? ખેડૂત એવું કહે છે, બેટા દુકાને હારા કપડા નહોતાનું, દિવાળીએ નવા કપડા આવવાના છે, ત્યારે તને કપડા લઈ લે છે. એના ઘરના ખેડૂતનું ચહેરો જોઈને ઓળખી જાય છે કે દુઃખમાં છે, પૂરતા ભાવ નહીં આવ્યા હોય. ઘરના કહે છે, સામેથી એવું કે મારે હાડીઓ તો ઘણી પડી છે, હાડીની જરૂર નથી, તમે પગરખા લાવ્યા હોત તો સારું હતું.
ખેડૂત કહે છે પગરખા અત્યારે નવા નોતા દિવાળીએ લઈ લઈશું પગરખા. આ અમારા ખેડૂતોના પરિવારના ક્યારેય સપના પૂરા નથી થયા, ક્યારેય પૂરા ભાવ નથી આવ્યા, જરૂર પડી સિંચાઈનું પાણી નથી મળ્યું, પાકનું નુકસાન થાય સરકાર વળતર નથી ચૂકવતી. 2014 માં 75,000 કરોડ રૂપિયા જે ખેડૂતનું દેવું હતું, આજે 10 લાખ કરોડ રૂપિયા ખેડૂતનું દેવું થયું. હું જાહેરમાં કહું છું, ખેડૂતના દેવા પાછળ જવાબદાર હોય તો ભારતીય જનતા પાર્ટી જવાબદાર છે. અને તમામને નમ્ર વિનંતી કરું છું કે આવનાર સમયની અંદર ભારતીય જનતા પાર્ટીને ઉખેડી ફેંકવા માટે થઈ, ખેડૂતોના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે, ખેડૂત પરિવારને બચાવવા માટે, ગરીબ અને મજદૂરોને બચાવવા માટે થઈ એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી. અને આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ ભારતીય જનતા પાર્ટીના મૂળે ઉખેડી નાખવા તૈયાર છે. બસ સહકારની જરૂર છે. બીજી મારી વાત વિસાવદરની જનતાની એક ટૂંકી વાત કરું કે આજે અહીંયાથી વિસાવદરના લોકો પણ મને સાંભળતા હશે. નતમસ્તક વંદન સાથે આભાર તો માન્યો. બીજી એક વિનંતી વિસાવદર ભેસાણ જુનાગઢ ગ્રામ્યના લોકોને કરીએ છીએ કે આખા ગુજરાતને ગોપાલભાઈની જરૂર છે. નારાજ ન થતા, ગુસ્સે ન થતા, આ ધારાસભ્યને આખા ગુજરાતમાં વ્યવસ્થા પરિવર્તનની લડાઈ લડવા માટે આઝાદી આપી દો. વિસાવદરના લોકોને કહીએ છીએ ધારાસભ્યને આખા ગુજરાતમાં જરૂર છે, આખા ગુજરાતના પરિવર્તન માટે થઈ આ ધારાસભ્યને આઝાદી આપો. અમે બધા સાથે મળી, મને વિશ્વાસ છે આજે જેવી રીતે અહીંયા મોટી સંખ્યામાં ખેડૂતો, સરપંચો, કોંગ્રેસ, ભાજપના નેતા આમ આદમી પાર્ટી જોડાયા, એવી રીતે દરેક જિલ્લાની અંદર પ્રમાણિક લોકો જે છે એ રાહ જોઈને બેઠા છે કે ઈશુદાનભાઈ ગોપાલભાઈ આવે એના હાથે કેસ પહેરવો છે. આ વાત સાથે મારી વાત પૂરી કરું છું. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતાનો જય ઘોષ એવી રીતે બોલાવો કે અહીંથી અવાજ દ્વારકા સુધી, ગાંધીનગર સુધી પહોંચવો જોઈએ. બોલો ભારત માતા કી જય! જવાન જય કિસાન! જવાન આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર રાજુભાઈ. સાઉથ પાસે બેઠેલા મિત્રોને મારી વિનંતી છે સેજ જરા કામ થઈ ગયો ને પડઘો ન આપે. ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. રાજુભાઈ આ જિલ્લામાંથી વીટવાળા લોકોને ખૂબ હેરાન કરે છે, પણ આમાંથી એક જણો એમ ન કહે કે ભાજપનો કે કોંગ્રેસનો કોઈ પણ નેતો ખેડૂતો